નો સપ્લાય એકાએક બંધ થઈ ગયો હતો, ત્યારબાદ તેની જે સીધી અસર છે તે મશીન પર જોવા મળી હતી। જી બિલકુલ બિલકુલ ચેતન, આપ જોડાયેલા રહેશો। તો કારખાનેદારો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ મશીનરી બંધ પડી છે, કામ અટવાયું છે, અને બીજી તરફ લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મોટા સમાચારની વાત કરીએ, મોટા સમાચાર સામે આવ્યા છે વલસાડથી। વલસાડ જિલ્લામાં પણ વીજળી ગઈ છે, લોકોને હાલાકી પડી છે। છેલ્લા 1 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ થઈ છે। ભર ઉનાળે વીજળી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જેટકો અને ડીજીવીસીએલના અધિકારી કામે લાગ્યા છે, બીજી તરફ લોકોમાં રોષ છે। ઓનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, વલસાડમાં વીજળી ગઈ છે, તંત્ર તરફથી જે વીજળી વિભાગ છે તે તરફથી શું કહેવામાં આવ્યું છે, કારણ કે ગરમીનો આ સમય છે અને વીજળી ગઈ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે આજ અચાનક જ વીજળી ડૂલ થતા વાપી જે છે કે મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ જે આવેલી છે, ઇન્ડસ્ટ્રીઝમાં પેપર ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી કઈક અન્ય ઇન્ડસ્ટ્રીઝ છે જેની અંદર પાવર કન્ટિન્યુ રહેવો બહુ ખૂબ જ જરૂરી છે। ત્યારે અચાનક આ રીતે વીજળી ડૂલ થતા કેટલાક કારખાનાઓ ઠપ થઈ ગયા હતા અને જેને લઈને લોકોને ભારે નુકસાન સહન કરવી પડી રહી છે। અમુક વિસ્તારમાં કલાક 1.5 કલાક પછી જે છે પાવર આવ્યો તો ફરી પાછો ગયો છે। આ રીતે પાવર આવજાવની જે સિલસિલો છે ચાલુ છે અને જે પ્રમાણે વાત થઈ છે ડીજીવીસીએલના અધિકારીઓ સાથે, તે પ્રમાણે 1 કલાક પછી એટલે અંદાજે 6 વાગ્યાની આજુબાજુ ફરીથી પાવર પાછો જે છે એ રોબેતા મુજબ થાય તેવી વાતચીત છે। ને એમાં પણ હજી જે છે એ રેસિડેન્શિયલ એરિયામાં પાવર રોબેતા મુજબ થાય પછી ઇન્ડસ્ટ્રીઝને પાવર આપવામાં આવશે, એ રીતની વાતો ચાલી રહી છે હાલમાં। બિલકુલ બિલકુલ નિરેશ, આભાર માહિતી બદલ। તો પહેલા કોમર્શિયલ વિસ્તારમાં જે વીજળી પહોંચાડવાની વાત છે